આજે તો બપોરે 2 વાગ્યા મિની વ્લોગ ચાલુ કર્યો અને અચાનક આવી ગયો ખટારો. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે ત્રીજા વ્લોગમાં. અને મિત્રો આજે આપણે મિની વ્લોગ 2 વાગે ચાલુ કર્યો છે. 9 થઈ ગયા કમ્પ્લીટ ને હવે જવાનું છે આપણે ગામમાં રખડવા. પછી તો હું જેવો રખડવા જતો તો રસ્તામાં આવી ગયો ખટારો આડો. પછી તો ખટારો વેજો હું આવી ગયો સીધો બાપુની દુકાને. તો મિત્રો બાપુ લગતા હતા આપણે સુરત જવાની ટિકિટ. એ ના આપણે નહીં, કોક બીજાની ટિકિટ લગતા હતા. પછી તો મિત્રો આપણે નવરા બેઠા હતા એટલે બાપુએ આપણને આપી દીધું કામ માવા બનાવવાનું. તો હાલો મિત્રો ફટાફટ હું માવો બનાવી નાખું ને પછી તમને મળું. તો જોઈ લો મિત્રો આપણે 150 ની સ્પીડમાં એવો માવો બનાવ્યો ને મિત્રો આખી પેટી ભરી દીધી. તો શું મિત્રો તમને કોઈને માવા બનાવતા આવડે? નહીં. એ તો કાંઈ વાંધો નહીં, ન આવડે તો હું જો સીધો આવી જાઉં. પછી ઘરે ને ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરવા બેસી જાઉં. નાસ્તામાં છે ભૂંગળા બટાટા અને કેરી ને એવું છે. તો હાલો હું નાસ્તો કરી લઉં પછી તમને મળું. પછી તો મિત્રો નાસ્તો કરીને હું નીકળી જાઉં સીધો રખડવા લોકીના સડક બાજુ. જો મિત્રો આ છે અમારા ગામની પંચાયત ઓફિસ અને આને કહેવાય ગેટ. તમે તો કોઈ દી જોયો જ નહીં હોય. નહીં. એ તો કાંઈ વાંધો નહીં, ન જોઈએ તો આપણે એવા મિની વ્લોગ અહીં પૂરો કરી દેવી. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.